तेरे दरगाह में फकीराना तेरे दरगाह में फकीर होते सेलिब्रिटी है बेटा सेलिब्रिटी તો અસલામુઅલૈકુમ કેમ છો ગાઈસ ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં હશો તો અત્યારે સાહિલનો ફોન આવ્યો તો આપણે જવાનું છે પ્રોગ્રામમાં એટલે એક વાડી છે અહીંયા આપણે ખાવાનું પ્રોગ્રામ રાખ્યું છે તો જોતા રહેજો વ્લોગ મજા આવશે તો ગાઈસ આપણે અત્યારે વાડીએ પ્રોગ્રામનું કરી નાખ્યું છે શું કર્યું સાહિલભાઈ બનાવે છે પ્રોગ્રામ ભાઈ આ મહેમૂદભાઈ લાઈટ પકડીને ઊભા છે બોલશે નહીં ખાલી ઊભો જ છે એની આદત જ છે આ સાહિલભાઈ બનાવે છે શું બનાવે સાહિલ હે શું બનાવે બટેકાનું શાક અને હે અને બાજરા ઓલા લચ્છી ભેગા ઓલા આપણે બાજરાના રોટલા એ ઓરીને ખાવાની પંજાબી ઓટોમેટિક હા અત્યારે બને સાપાનું સ્પેશિયલ શાક હા અત્યારે છે ને આ પકડતો ભાઈ લાઈક આ પડે છે ને આવ્યા છીએ તો ગાઈસ છે ને આપણે વાડીમાં આવ્યા છીએ જોઈ લ્યો ખાલી આ ઢેફી છે ઢેફી અને જોઈ લેજો ગાઈસ આપણી પાસે લેમ્પ છે આ લેમ્પ છે ને એને પકડીને આપણે અહીંયા ઊભું રહેવાનું છે હાલો હું લઈ આવ્યો ઘરેથી થેલી દેખાય હા બરોબર છે આમાં એવું છે કે આપણે આંગળી અડાડી રાખીને તો જ ચાલુ થાય છે હટો આમ કહો હવે રહેશે એક સિસ્ટમ મેં રાખી પાણી નાખ્યું કાંઈ નહીં અરે અરે પાણીથી બરે હલો દિનેશભાઈ હા ભાઈ આમ શું કર્યું હા ઓટોમેટિક થઈ ગયું ને ઓલું મેં લગાડ્યું હતું એમાં હા લોંદો લગાઈ ગયો ને થઈ ઈ પાણી અડાડી દો પાણી પાણી નહીં ગારે લોંદો રાખી દયો ને હા ગારે લોંદો માથે ચોટાઈ ગયો ને તો ગાઈસ અત્યારે હું અને મહેમૂદભાઈ જાય છીએ છાશ લેવા માટે અને અત્યારમાં સીટ લઈ લીધી છે અને જોઈ લ્યો ગાડી પડી છે આપણે એવા છીએ વાડીઓમાં બરોબર છે હા સીધું સીધું અને આ નેર છે જોઈ લ્યો વચમાં ગાય બેઠી છે હા કાંઈ વાંધો નહીં નેરમાં લઈ લે હા ઓફ રોડિંગ આપણે કરી નાખીએ એમાં આ સરીઓ સીધો જે હાલો તો આપણે આસપાસ લેતા આવી પ્લસમાં રોટલી ને બધું લેવાનું છે લેતા આવી રોજગારીઓ મજા આવશે અને જોઈ લ્યો આ અમારા ગામનો રસ્તો છે બરોબર છે અંધારામાં અમે હું અને મહેમૂદભાઈ જાય છીએ બરોબર જોતા રહેજો વ્લોગ તો ગાઈસ છાશ લઈને આપણે પાછા તો આવી ગયા છીએ અને હવે ગારામાં જાય છીએ આ મહેમૂદ છે ને ડેકીમાં રોટલી ભૂલી ગયો આ સાવ ફેલ માણસ છે ગાઈસ જોઈ લ્યો ખાલી અંધારામાં જાય છીએ આપણે રોટલી લેવા માટે અને આ નેર છે આમાં જુગાડ કરવા પડે છે જોઈ લ્યો ક્યાં ચડવું પડે છે તો જોતા રહેજો વ્લોગ મજા આવશે મહેમૂદભાઈ છે ને ડોલરમાં પૈસા કમાવે છે ને એટલે એને વાંધો નથી આવતો આ યુટ્યુબમાંથી સારું મોનિટાઇઝ ચેનલ કરી લીધું છે હાલો તો ગાઈસ જમવાની તૈયારી થઈ ગઈ છે અને બધી ડિસ્કશન હાલે છે માણસ હજી આવ્યા નથી પૂરા આવશે વાર લાગશે તો ગાઈસ ખાઈ પીને રેડી થઈ ગયા છીએ અને લઈ લ્યો બધા બધું વીટે છે હવે ઘરે જાય કે ખાઈ લીધું The next day. તો ગાઈસ બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે આપણે જઈએ છીએ કોમ્પ્યુટર ક્લાસમાં દેખાડો જો બ્લોગ આગળ મોઈન આવે છે એ પણ દેખાડું તમને આપણે પહોંચી ગયા છીએ બેન અને મામાનો છોકરો આવી ગયો છે હા બ્લોગ ચાલુ છે
બ્લોગ ચાલુ છે ભાઈ. મોબાઈલ માંગે છે, વાંથી હાથ ઊંચા કરે, જોઈ લેવા. હાલો આપણે જાય છીએ અત્યારે કોમ્પ્યુટર ક્લાસમાં. બેસી જા, મોડું થઈ ગયું. ચાલ હા એ બધું થઈ જશે. બેસી જા. તો ગાઈસ આપણે છે ને વાંથી નીકળ્યા હતા ને, તો એમ હતું કે આપણે 3 વાગે પહોંચવાનું છે. કેમ કે હમણાં ઘણા દિવસથી આપણે કોમ્પ્યુટર ક્લાસે ગયા નતા, અને હમણાં મોઈને કીધું કે આપણે છે ને 3:30 વાગે જવાનું છે. આપણે ખાલી જલ્દી ભગાવી હોન્ડા, એવું ના કરાય. अच्छा શું કેવું મારે તમને? અમે ડેલી કોમ્પ્યુટર ક્લાસે જતા જોઈએ એટલે વ્લોગ બની જાય, એમાં કઈ મોટી વાત નથી. અને તોય સપોર્ટ કરો તો વધારે મજા આવે, બરોબર છે? જોતા રહ્યો વ્લોગ કન્ટિન્યુ. તો ગાઈસ કોમ્પ્યુટર ક્લાસમાં તો હજી વાર છે, તો આપણે આવી ગયા છીએ અહીંયા દાવલ સાહેબની દરગાહ પાસે. કેમ કે અહીંયા ખુરશી ને બધી છે એટલે અહીંયા બેઠા છીએ આપણે. તો કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે, પણ વાર લાગશે કોમ્પ્યુટર ક્લાસમાં. તડકો બહુ છે ગાઈસ, શિયાળો છે પણ તડકો બહુ લાગે છે. ગરમા ગરમ દોસ લઈ લીધી આપણે. 5 વાગે દોસ લઈને હવે આપણે જઈને નવા બી દેખાડશે ગામમાં. તો ગાઈસ જોઈ લ્યો, આ છે આપણો કોમ્પ્યુટર ક્લાસ. જોઈ લ્યો કેમ છે બાકી. અને આ છે મોઈન. તો ગાઈસ કોમ્પ્યુટર ક્લાસ પતી ગયું છે ને, હવે આપણે આવ્યા છે પાણી પીવા માટે દાવલ સાહેબની દરગાહે. હું ને મોઈન આપણે પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ. અને જોઈ લ્યો, આ છે સાહેબની દરગાહ છે સિક્કા ગામમાં. અને મોઈન નીકળી ગયા છીએ ઘર બાજુ. તો ગાઈસ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અત્યારે જાય છે આપણે મહેબૂબ સાહેબની દરગાહે. આપણે તેડો આવી ગયા છે નાજીરભાઈ, સમીરભાઈ. હાલો કિનમે આવ્યા? નાજલે ભેગો આવી ગયા. હાલો તો એ ચાલુ છે ને તો યાર. હાલો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ અને સમીરભાઈ પાછળ રહી ગયા છે. એક્સેસમાં હું અને નાજીર છીએ, અને આગળથી જામનગર સાહિલ પહોંચી ગયો છે. ત્યાંથી આ એને લેવાનો છે, અને પછી જાય મહેબૂબ સાહેબની દરગાહે. તમને દેખાડી, જોતા રહેજો બ્લોગ, મજા આવશે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ માલધારી એટલે ચા પાણી પી નાખી. જોઈ લ્યો ઓલા નંગ અહીંયા જ બેઠા છે, દેખાડું તમને, જોતા રહેજો. એ હા બધા જોઈ લ્યો અહીંયા બેઠા છે. ઉરસમાં નથી જવું તમારે? મજલસ છે તો ઉરસમાં જવાય. હાલો મહેબૂબ સાહેબ, હાલો હાલો. હા રફીકભાઈ, ઓય રફીક સમા ઈ નાડતો ખરી. હેલો ગાઈસ. આ મજલસમાંથી અહીંયા ધોઈડા આવ્યા છો તમે, શરમ નથી આવતી? ચાલુ નથી થઈ, જો આવી ગયો. હવે થશે? લીધી ને માં ગાડી જો. હા કઈ લીધી? હા એ પૈણીમાં. તો ગાઈસ આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા છીએ, અને હવે જાય છે આપણે સાહિલને તેડવા માટે. બરોબર છે? ઓટો ભાઈ છે અને આપણે જાય છીએ, જતા જઈએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કેક પુલે. અહીંયા સાહિલ ક્યાંક જમવા માટે આવ્યો છે, ખબર નહીં ક્યાં આવ્યો હોય છે, ગોતી જઈએ. અને લાઈવ લોકેશન તો મોકલી પણ મળતું નથી. આમ આજે ક્રેટા પડી છે 16 નંબર, એ લઈને જ આવ્યો છે. પણ હવે ફોન કરો ને, ફોન કરો. તો સાહિલભાઈ આવી ગયા છે, ખાઈ પીને દીધી ને ફૂલ અનલિમિટેડમાં ગુજરાતી થાળી. બોકા હા બોલાવી દે બોકા. છેલ્લે સરીએ નો દીધી ઓલા દાંત પકડવાની એટલી બોકા હા બોલાવી. જલીલ કરીને કાઢ્યા કે એમને? હવે કીધું એના ઉપર ખરી ખબર પડી ગયો. ખબર जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પડી જવી જોઈએ ને. હા ભાઈ તો ગાઈસ જામનગરના શહેનશાહ મહેબૂબ સાહેબના ઉર્સમાં આપણે પહોંચી ગયા છીએ. અને ગાઈસ નજારો તો જોરદાર, અને ભાઈ પબ્લિકની તો વાત જ મૂકી દો. आपके दर की खाक भी किस्मत बदल देती है, या महबूब सा सरकार आपकी निगाहें हर मुश्किल हल कर देती है. जो झुक गया आपके दर पर, या मोती वाले सरकार उसकी हर दुआ कबूल होती है.
किस्मत है जो गौस की आग के साए में रहते हैं। अरे गौस की आग के साए में दुनिया और आखिरत सब कुछ मिल जाता है। नारा लगाओ, तेरे दरगाह में फकीर, ओ तेरे दरगाह में फकीर, ओ तुम हो पीराने पीर, ओ तुम हो पीराने पीर। બસ ત્યાંથી આપણે નીકળી ગયા છીએ ઘરે. ઘર બાજુ અને આપણે બેસી ગયા મેરાજભાઈ ભેગા. આપણે હમણાં બે ના સ્વેટર છે ને ઓલા બે લઈ ગયા છે અને હવે એમને બી લઈ લઈએ. સ્વેટર ફેરા વગર ના જાય છે કેમ કે મારું નામ મેરાજ ચાટી છે. અને સાહિલભાઈ વેલીમભાઈ સાહેબભાઈ વેલીમભાઈ ટાઉન હોલે ઉભા છે, જોતા રહ્યો બ્લોગ. હવે થોડી વાર મહેનત કરવાનું છે, બરોબર ને? એને તો ઘરે લગાવે છે સવારનો ચાલુ છે. કેમ તો હાલો તો હવે બસ આજના બ્લોગમાં આટલું મળીએ બીજા બ્લોગમાં. તમે લોકો રીલમાં ખાલી જોઈ લ્યો છો ખાલી 30 સેકન્ડ 35 સેકન્ડમાં આખોથી લાગી જાય એક લોક બનાવો. તો યાર એડિટ કરવામાં 2 દિવસ લાગશે. अच्छा હાલો તો આજના બ્લોગમાં આટલું. મારી જેટલી પબ્લિક આમાં જોતી હોય ને આને બધાને ફોલો કરી નાખજો અબતકને. જેટલા પણ મારી પબ્લિક જોતી હોય હા, બધા ફોલો કરી નાખો. મસ્ત વિડીયો બનાવો મારો કોલેજ. હાલો આજના બ્લોગમાં આટલું. મળીએ બીજા બ્લોગમાં.